હાલો મિત્રો, ઘરની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે ચણાના લોટની ઢોકળીનું શાક અને ડુંગળી। તો સૌપ્રથમ આપણે ડુંગળી, ટમેટા અને એક થાળીમાં આપણે બેસન લઈ લેવાનું છે, ચણાનો લોટ। પછી તેની આપણે ઢોકળી બનાવવાની છે। પછી આપણે એક તપેલામાં પાણી લઈ લેવાનું છે, જે આપણો લોટ સડે એ પ્રમાણે। પછી લાલ મરચું પાવડર નાખી દેવાનો છે। પછી હળદર નાખી દેવાની છે। પછી આપણે તેને થોડુંક ગરમ કરી લેવાનું છે મીઠું નાખી। થોડુંક ગરમ થાય પછી આપણે જે ચણાનો લોટ થાળીમાં લીધો એ નાખી દેવાનો છે। તો આ રીતનું નાખી અને પછી એને હલાવવાનું છે। આપણે ધીમે ધીમે હલાવતું જવાનું છે, જેથી કરીને આપણે ચણાનો લોટ સરખો પાકી જાય, ગાંઠો પણ ના રહી જાય। આ રીતનું આપણે પાકી ગયો છે ચણાનો લોટ। હવે આને આપણે ઢોકળી એક થાળીમાં નાખી અને ઢોકળી પાડી લેવાની છે। આપણે થાળીમાં લઈ લીધું છે। પછી ધીમે ધીમે આપણે સરખો કરી લેવાનું છે આખી થાળીમાં, તવીથા વડે અથવા હાથ વડે આ રીતનું આખી થાળીમાં સરખું કરી લેવાનું છે, જેથી કરીને ઢોકળી આપણી આ જાડી પણ ના થાય અને પતલી પણ ના થાય। આખી થાળીમાં કરી લીધું, આ રીતનું આપણે કરી લેવાનું છે। ત્યાર પછી આપણે જે ડુંગળી નાખવાની છે એ મોળી લેવાની છે। ડુંગળી મોળી લેવાની છે સરખી, લીલી નાખી તો લીલી સૂકી પણ ડુંગળી તમે લઈ શકો છો। તો આપણે લીલી ડુંગળી લઈ લીધી છે અને તેને મોળી નાખવાની છે ઝીણી ઝીણી। જો આ રીતના જે પણ તમારે ડુંગળી ખાવી હોય એ પ્રમાણે લઈ લેવાની। મેં 3 ડુંગળી લીધી છે, તેને બધી મોળી નાખવાની છે સરખી રીતે। ઢોકળી તૈયાર થઈ ગઈ છે। જો આ રીતના મિત્રો જુઓ, આપણે પાણીમાં પકાવવાનો છે ચણાનો લોટ અને પછી એની ઢોકળી પાડવાની છે। એક થાળીમાં નાખી અને આ રીતની પાડી લેવાની છે ઢોકળી। ત્યાર પછી આપણે એક તપેલામાં ડુંગળીમાં તેલ નામીને સળવા દેવાની છે ડુંગળી। આ રીતના આપણે ડુંગળી સળવા દેવાની છે, જે પ્રમાણે તમે તેલ ખાતા એ પ્રમાણે લઈ લેવાનું। થોડી ડુંગળી પાકી જાય પછી આપણે ટમેટું નાખી દેવાનું છે। લાલ મરચું પાવડર નાખી દેવાનું છે। આપણે ઢોકળી બનાવેલી છે એ નાખી દેવાની પાણીમાં। જે આ રીતના ઢોકળી નાખી મિક્સ કરી લેવાનું। તો તૈયાર છે આપણું મસ્ત મજાનું ઢોકળીનું શાક। વિડીયો ગમે તો લાઈક કરી અને શેર કરી દેજો અને કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા
વાનગીના વિડીયો તમને જોવા મળે.